मित्रों, आज આપણે ધોરણ 11 આંકડાશાસ્ત્રની અંદર ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ વિશે અભ્યાસ કરીશું। તમે માહિતીનું નિરૂપણ એટલે શું કે એકઠી કરેલી માહિતી જે હોય, આપણે કોઈ પણ જાતની માહિતી આપણે એકઠી કરતા હોય તેને ગોઠવણી કરવાની, બરાબર। એટલે વધારે પડતી માહિતી તમે વસ્તી ગણતરી કે એવી કોઈ પણ જાતની માહિતી હોય એનું નિરૂપણ કરવું, તો એની અલગ અલગ રીત છે। આ ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરવાનો રહેશે। તો સૌપ્રથમ છે માહિતીનું નિરૂપણ, એની અર્થ અને જરૂરિયાતો। તો સૌપ્રથમ એનો અર્થ આપણે સમજીશું। તો તમે અગાઉના ચેપ્ટરની અંદર માહિતી કેટલા પ્રકારની હોય છે તેના વિશે અભ્યાસ કરી ચૂક્યા છો। માહિતી કેટલા પ્રકારની હોય છે? મુખ્યત્વે બે પ્રકારની, સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી। તો સંખ્યાત્મક માહિતી એટલે શું? તો કે સંખ્યાના આધારે જે માહિતી મેળવવામાં આવતી હોય એને શું કહેવામાં આવે છે? સંખ્યાત્મક માહિતી। તો સંખ્યાત્મક માહિતીની અંદર પાછા બે પ્રકાર પડે છે, જુઓ, સતત ચલ અને અસતત ચલ। ચલ એટલે શું? જે તમે આગળ ચેપ્ટરમાં અભ્યાસ કરી ચૂક્યા છો। ચલ કોને કહેવાય? કે જે માહિતીની કિંમત દર્શાવતો હોય, બરાબર। ચલ એ બે સીમાઓ વચ્ચેની નિશ્ચિત કે ગણી શકાય તેટલી કિંમતો ધારણ કરી શકે તેમ હોય તેને અસતત ચલ કહે છે। બે સીમાઓ વચ્ચેની કોઈ પણ જાતની બે કિંમત નક્કી કરેલી હોય એની વચ્ચેની ગણી શકાય તેટલી કિંમતો, અમુક જે નક્કી કરેલી હોય તેની વચ્ચે આપણે ફિક્સ ગણી શકીએ તેવી કિંમત હોય તેને અસતત ચલ કહેવામાં આવે છે। જો એમાં દાખલા તરીકે તમને એક ઉદાહરણ આપેલું છે, કુટુંબ દીઠ બાળકોની સંખ્યા। તો બાળકોની સંખ્યા છે એ તમે પૂર્ણાંક સંખ્યામાં હોય છે હંમેશા। તમે 5.5 વર્ષનું બાળક કેવી રીતે કાંઈ પોઈન્ટમાં ક્યાંય હોય નહીં, એટલે તમે કિંમત છે એ ગણી શકો છો, બરાબર। તો એને અસતત ચલ કહે છે। માર્ગ પર થતા અકસ્માતની સંખ્યા, માર્ગ પર અકસ્માત થતા હોય, તમે કે સાંભળ્યું 12.5 કિલોમીટરનું અકસ્માત થયું કે એવી રીતે, તો ન થાય કે અકસ્માતની સંખ્યા તમે પૂર્ણાંકમાં ગણી શકતા હોય છો, એટલા માટે એવી સંખ્યા કે જેને ગણી શકાય છે અને પૂર્ણાંક સંખ્યામાં માપી શકાય છે, બરાબર, તેને શું કહેવામાં આવે છે? અસતત ચલની કહેવામાં આવે છે। ત્યાર પછીનો ટોપિક છે સતત ચલ। સતત ચલ એટલે શું? કે જે બે સીમાઓની વચ્ચેની બધી જ કિંમતો ધારણ કરી શકે તેમ હોય તેને સતત ચલ કહેવામાં આવે છે। જો અસતત ચલમાં શું આવે? ખાલી પૂર્ણાંક સંખ્યા માપી શકાય, પરંતુ સતત ચલમાં શું આવે? કોઈ પણ જાતની કિંમત પોઈન્ટમાં હોય અથવા તો અડધી હોય, દોઢ ગણી હોય, બરાબર, એવી રીતે હોય તો તેને અંશમાં હોય, બરાબર। તો એવી જે સંખ્યા હોય એને સતત ચલ કહેવામાં આવે છે। દાખલા તરીકે તમને અહીંયા આપ્યું છે વ્યક્તિની ઊંચાઈ। વ્યક્તિની ઊંચાઈ છે તમે 0.5 પોઈન્ટ પછી પણ હોય, અડધી પણ હોય, બરાબર, એટલે 140 થી 180 એવી રીતે 140.5, 155.5, 5, 5.5 એવી રીતે વ્યક્તિની ઊંચાઈ છે તમે માપી શકો છો। ત્યાર પછી છે દિવસનું મહત્તમ તાપમાન। તો મહત્તમ તાપમાન, દિવસનું જે તાપમાન આપણે માપીએ તો એને તમે ગમે એ રીતે 34 છે એ પૂર્ણાંકમાં છે, 34°C, પરંતુ 34.5 છે, 0.5માં હોય તો એ પણ તમે તાપમાન છે એ માપી શકો છો પોઈન્ટમાં, બરાબર। તો પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યા કોઈ પણ જાતની સંખ્યા હોય તેનો સમાવેશ શેમાં કરવામાં આવે છે? સતત ચલની અંદર સમાવેશ કરવામાં આવે છે। ત્યાર પછી આવશે માહિતીનું વર્ગીકરણ। તો માહિતીનું વર્ગીકરણ આપણે અલગ અલગ રીતે કરતા હોય છે, બરાબર। મોટા પ્રમાણમાં અમુક માહિતી મળેલી હોય તો એનું વર્ગીકરણ કરવું અઘરું થઈ પડતું હોય, તો એના માટે અમુક મેથડની તમારે અભ્યાસ કરવાનો રહેશે। ત્યાર પછી અહીં આપેલું છે સમષ્ટિ તપાસ દરમિયાન મળતી મૂળ માહિતી સૌ પ્રથમ વખત અવર્ગીકૃત હોય છે। કોઈ પણ સમષ્ટિ તપાસ એટલે શું? પ્રથમ વખત કરતા હોય આપણે, તો પ્રથમ વખત કરેલી તપાસ હોય એ ચોખવટથી વર્ગીકૃત કરેલી હોય નહીં, મીન્સ કે કેવી હોય છે? અવર્ગીકૃત હોય છે। માહિતીને યોગ્ય આંકડાકીય વર્ગીકૃત કરવામાં આવે છે। કોઈ પણ અવર્ગીકૃત માહિતી હોય તેને આંકડાકીય રીતે વર્ગીકૃત, અલગ અલગ રીતે વર્ગીકરણ કરવામાં આવે છે તથા ગોઠવણીની જરૂરિયાત ઊભી થાય છે। અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં અથવા તો વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવાની ક્રિયાને શું કહે છે? માહિતીનું વર્ગીકરણ કહે છે।
તમને 1 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે, માહિતીનું વર્ગીકરણ એટલે શું, તેનો અર્થ સમજાવો. તો તમારે આ વ્યાખ્યા લખવાની રહેશે કે અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં એટલે કે ટૂંકમાં અથવા તો વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? માહિતીનું વર્ગીકરણ કહેવામાં આવે છે. અને એનું એક ઉદાહરણ આપેલું છે કે એક અઠવાડિયા દરમિયાન કોઈ એક વસ્તુની દૈનિક માંગ અનુક્રમે 13, 15, 6, 12, 6, 6, 9 એકમો હતી તેવું માલુમ પડે છે. જો એક ઉદાહરણ અહીંયા આપેલું છે કે એક અઠવાડિયાની અંદર કોઈ પણ એક વસ્તુ હતી, તો એની તમે દૈનિક માંગ કે જે અમુક વસ્તુની માંગ છે, આપણે રોજિંદા જીવનની જે વપરાશની વસ્તુ હોય એનો વારંવાર ઉપયોગ થતો હોય તો એની માંગ છે એ વધારે પડતી થતી હોય, તો એની માહિતીનું એકત્રીકરણ કરવાનું કીધેલું હોય તમને, તો એની દૈનિક માંગ અનુક્રમે કીધી છે. માની લો કે ઉદાહરણ માટે તમને એક આપું કે ખાંડ છે, આપણે દુકાનમાં અથવા તો ઘરની અંદર વારંવાર લેવાની વસ્તુની જરૂરિયાત પડતી હોય, બરાબર. તો ખાંડ છે એ પ્રથમ દિવસે 13 કિલો, ત્યાર પછી 15 કિલો, પછી 6 કિલો, પછી 12 કિલો, વળી પાછા 6 કિલો વારંવાર લેવાની જરૂર પડતી હોય એવી માહિતી આપેલી છે કોઈ પણ વસ્તુની, બરાબર. તો અઠવાડિયા દરમિયાન વસ્તુની દૈનિક માંગ ધરાવતું કોષ્ટક. તો વસ્તુની માંગ કેટલી આપેલી છે? તો અહીંયા તમારે લખવાનું સૌથી નાની હોય તે એનાથી શરૂઆત કરવાની, બરાબર. સૌથી નાનો પૂર્ણાંક કયો છે? તો કે 6. તો 6 પછી એનાથી મોટી વધારે પડતી કઈ વસ્તુની માંગની જરૂર પડે છે? તો કે 9, ત્યાર પછી 12, ત્યારબાદ 13, ત્યારબાદ 15 અને છેલ્લે કુલનું આપણે સરખાનું કરશું, બરાબર. એમાં આપણને શેની સંખ્યા શોધવાની કીધી છે? તો કે દિવસ દરમિયાનની એક અઠવાડિયાની. તો અહીંયા શું લખશું આપણે? દિવસોની સંખ્યા, કેમ કે દિવસ મુજબ એની માહિતીનું વર્ગીકરણ કરવામાં આવેલું છે. શેના મુજબ કરવામાં આવેલું છે? દિવસોની સંખ્યા મુજબ. તો સૌ પ્રથમ 6 છે એ કેટલી વખત આવે છે દિવસમાં? પુનરાવર્તન કેટલી વખત થાય છે? 6ની આપણે 6 વખત કેટલી વખત આપણે ખરીદી કરીએ છીએ? જુઓ 6 છે એ કેટલી વખત આવ્યું? તો કે 1, 2 અને 3. 3 વખત આપણે 6 કિલોની વસ્તુની ખરીદી કરી છે, એટલે માટે કેટલા લખશું? 3. ત્યાર પછી 9 કેટલી વખત આવ્યો છે? તો કે 1 વખત, તો કે 1. ત્યાર પછી 12, ત્યાર પછી 13, પછી 15 કેટલી વખત આવે છે? તો કે 1 વખત. તો બધાયનો કુલ સરવાળો અહીંયા કુલ કેટલા આવશે? તો કે 3 + 4, 1, 2, 3, 4 એટલે કુલ કેટલા થશે? 7 વખત. એટલે દિવસોની માહિતીનું વર્ગીકરણ કેટલી વખત કરવામાં આવેલું છે? તો કે કુલ 7 વખત થશે, બરાબર. દિવસોની સંખ્યા મુજબ વર્ગીકરણ આ રીતે કરવામાં આવે છે. ત્યાર પછી માહિતીના વર્ગીકરણની જરૂરિયાતો. તો કે એની જરૂરિયાત શા માટે ઊભી થઈ છે, બરાબર. તો જરૂરિયાત છે અને આપણે ટૂંકમાં અહીંયા પોઈન્ટ પાડીને બતાવેલું છે કે માહિતીને સંક્ષિપ્તમાં સરળ અને આકર્ષક રીતે રજૂ કરવા. કોઈ પણ જાતની માહિતી હોય તેને સંક્ષિપ્તમાં એટલે આ રીતે તમે ટૂંકમાં દર્શાવી શકો છો. સરળ એટલે સહેલી રીતે અને આકર્ષક એટલે વ્યવસ્થિત રીતે તમે રજૂ કરી શકો છો કોઈ પણ જાતની માહિતી. ત્યાર પછી માહિતીના જુદા જુદા લક્ષણોની સરખામણી કરવા માટે. જુદા જુદા લક્ષણોની સરખામણી કરવા માટે માની લો કે અલગ અલગ જાતની વસ્તુ હોય તો એક વસ્તુ છે એ 2 પ્રકારની ફ્લેવરવાળી આવતી હોય તો તમે અલગ અલગ વસ્તુના લક્ષણોની ગોઠવણી કરી શકો છો. તો લક્ષણોમાં શું શું આવી શકે? સ્વાદ મુજબ આવી શકે. માની લો કે કાશ્મીરી ચટણી હોય અને બીજા કોઈ પણ પ્રકારની ચટણી હોય તો 2 પ્રકારની ચટણીની આપણે વસ્તુની અલગ અલગ માહિતીની લક્ષણો મુજબ એનું વર્ગીકરણ કરી શકીએ છીએ. અથવા તો કોઈ પણ જાતની અલગ અલગ જાતની ચોકલેટ હોય, બિસ્કિટ હોય તો આપણે શું કરી શકીએ? તો કે અલગ અલગ ક્રીમવાળા બિસ્કિટ અને ચોકલેટ બિસ્કિટ, તો એના લક્ષણ મુજબ અલગ અલગ રીતે તમે કોઈ પણ વસ્તુની માહિતીની વર્ગીકરણ કરી શકો છો. ત્યાર પછી છે સમય, શક્તિ અને ખર્ચનો બચત કરવા માટે. જો સમય બચે છે, શક્તિ અને ખર્ચ પણ બચી જાય છે. ત્યાર પછી અભ્યાસ ક્ષેત્રમાં જુદી જુદી માહિતી મેળવવા માટે, બરાબર. કોઈ પણ જાતનો અભ્યાસ કરવો હોય કોઈ પણ જાતની માહિતીનો તો જુદી જુદી વધારે પડતી માહિતી છે એ તમે આ રીતે વર્ગીકરણ દ્વારા મેળવી શકો છો. અને આ જ માહિતીનો તમે વર્ગીકરણ કરેલી માહિતીનો બીજી કોઈ પણ જગ્યાએ ઉપયોગ કરી શકો છો. એટલા માટે અભ્યાસ
ક્ષેત્રમાં કોઈ પણ બીજી જગ્યાએ માની લો કે આ વસ્તુનો અભ્યાસ થતો હોય તો તેમાં આ માહિતી મેળવવા માટે ઉપયોગી બની રહે છે.